સપના જેવો છે સંસાર. પણ આપણે સૂતા છીએ અને આ સંસાર રૂપી સપનું જોઈએ છીએ, એટલે સપનું આપણને સપનું નથી લાગતું. એ સપનું આપણને પ્રભાવિત કરે છે. રાત્રે તમે જે સ્વપ્ન જુઓ એ સ્વપ્ન અનુસાર એક નવી દુનિયા બનાવી લો છો. ઘણીવાર સપનામાં માણસ, એક જણો મને કહેતો હતો કે મને બહુ સપના આવે, પછી હું સપનામાં ઉડું, હું ઉડતો હોઉં એવા સપના આવે. ઘણા કેટલાને આવે છે. સપનામાં ઉડ્યા હોય કેટલા જણ હાથ ઊંચા કરો. ખરેખર સપનામાં ઉડતા હોય આપણે એવું લાગે, અને ઉપરથી જેમ એરોપ્લેનમાંથી બધું દેખાય ને એમ બધું દેખાય, દીવડા દેખાય. પછી આપણે લેન્ડ પણ થઈએ કોઈક જગ્યાએ, અને ઓલી સમડીનો આમ ટેક ઓફ કરે, પાછી ડીપ ડાઇવિંગ એવું બધું લાગે. વૈદો તો એમ કહે છે કે જેની વાત પ્રકૃતિ વધારે હોય ને એને આવા સપના આવે ઉડવાના. જેની વાત પ્રકૃતિ, વાયુ પ્રકૃતિ હોય, વાત પિત્ત અને કફ એ ત્રણેય દોષ છે શરીરમાં. સ્વપ્નનું આખું વિજ્ઞાન છે. દિમાગ, ધ મોસ્ટ કોમ્પ્લિકેટેડ ઓર્ગન ઇન અવર બોડી ઇઝ અવર બ્રેઇન. બ્રેન કઈ રીતે કામ કરે છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હાર્ટ અને બ્રેઇન, મન અને બુદ્ધિ, આ બંને અત્યંત અગત્યના ઓર્ગન છે. હાર્ટ અને બ્રેઇન એ એના ફિઝિકલ બાયોલોજિકલ નામ છે, પણ મન અને બુદ્ધિ એ સૂક્ષ્મ શરીરથી સંબંધિત છે. અને મન અને બુદ્ધિ એટલા અગત્યના કે ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું, મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. તું મન મારામાં લગાડ, તું બુદ્ધિ મારામાં પરોવ, તો એનું ફળ શું હશે? નિવસિષ્યસી મય્યેવ, તું મારામાં રહીશ. અને એનું પરિણામ બોલે અત ઉર્ધ્વમ ન સંશય. એનાથી તારી ઉર્ધ્વગતિ થશે, તારી ઉન્નતિ થશે. મન અને બુદ્ધિ ભગવાનમાં લગાડીએ એટલે ભગવાનમાં રહીએ, એનો મતલબ મોજમાં રહીએ, આનંદમાં રહીએ. અને આનંદમાં રહીએ ને, ભગવાન છે એ શક્તિનો સ્ત્રોત છે. તમારામાં અદ્ભુત ઉર્જાનો સંચાર થાય, અને એ ઉર્જાનો સંચાર થાય ને એટલે તમે ઉત્સાહમાં રહો, અને ઉત્સાહમાં રહો ને એટલે નવી નવી ક્રિએટિવિટી તમારામાં પેદા થાય. અને એને કારણે, એ નવાચારને કારણે તમે હંમેશા પ્રોગ્રેસ પ્રોગ્રેસ પ્રોગ્રેસ, ગ્રોથ, ઉન્નતિ એના તરફ જાઓ. માટે મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશ, આ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું. ગીતા ખાલી ધાર્મિક ગ્રંથ નથી વાલા, એ માનવતાનું મનોવિજ્ઞાન છે. શ્રી કૃષ્ણને આપણે જગતગુરુ કહીએ છીએ. શ્રી કૃષ્ણ જેવો શ્રેષ્ઠ મનોવૈજ્ઞાનિક કોઈ નથી. સિગમન્ડ ફ્રોઈડ પછી આવ્યા. આ છેલ્લી સદીના મનોવિજ્ઞાની તરીકે આપણે સિગમન્ડ ફ્રોઈડને યાદ કરીએ છીએ, પણ સિગમન્ડ ફ્રોઈડ, હવે આ તમારી આગળ હું કામ ચર્ચા કરું ખબર નહીં. સિગમન્ડ ફ્રોઈડ એ મનોવિશ્લેષક છે. કૃષ્ણ માત્ર મનોવિશ્લેષક નથી, મનોસંશ્લેષક છે. ભગવાન શ્રી કૃષ્ણ જગતગુરુ છે. મન આવું છે, આવું છે, આ રીતે કામ કરે છે, વિચિત્ર એનું ફંક્શન છે, આદિ સિગમન્ડ ફ્રોઈડ સમજાવે. પણ શ્રી કૃષ્ણ કહે આવી રીતે એને વાળી શકાય, આ રીતે એને ટ્રેન કરી શકાય, આ રીતે ઉન્નતિ તરફ લઈ જઈ શકાય. મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. તો બ્રેન કેવી રીતે કામ કરે? જાગ્રત અવસ્થા આપણી, ત્યારે બ્રેન જુદી રીતે કામ કરે, અને પછી આપણે સૂઈ જઈએ ત્યારે એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ સૂક્ષ્મ શરીર છે, અને મનોવૈજ્ઞાનિકો એને જરા જુદી રીતે બતાવે છે.
આપણા ધાર્મિક ગ્રંથોમાં એ સૂક્ષ્મ શરીરને અંતઃકરણ કહે છે. અંતઃકરણ ચતુષ્ટય: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન જે સંકલ્પ વિકલ્પ કરે, બુદ્ધિ જે તર્કવાળી છે અને નિર્ણય કરે, ચિત્ત જેની અંદર બધી જ મેમરીઝ સેવ થાય, સ્મૃતિ, અને અહંકાર સેલ્ફ કોન્શિયસનેસ, હું છું એનું ભાન, એનો અહેસાસ. તમે એક વાત વિચારી, હું અને છું આ એક અક્ષરના બે શબ્દોની વચ્ચે તમારો આખો સંસાર છે. હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું ડૉક્ટર છું, હું એન્જિનિયર છું, હું બિઝનેસમેન છું, હું કથાકાર છું, હું કલાકાર છું, હું સુખી છું, હું દુઃખી છું, હું બેઠો છું, હું ખાઉં છું, હું જમીને આવું છું, હું જમ્યા પછી તમને ફોન કરું છું, હું તમને કાલ મળું છું. હું અને છું એકાક્ષરી આ બે શબ્દોની વચ્ચે આપણો આખો પથારો, આખો વિસ્તાર, આખો સંસાર આ હું અને છું બે એકાક્ષરી શબ્દોની વચ્ચે છે. આ હું છું, આ અહેસાસ, એ અહંકાર. અહીંયા પ્રાઉડના અર્થમાં નથી અહંકાર, સેલ્ફ કોન્શિયસનેસના અર્થમાં છે. તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તમે સૂઈ જાઓ છો ત્યારે તમે હોવ છો, તમે સૂતા છો પણ તમે છો. તમે સ્વપ્ન જુઓ ત્યારે તમે હોવ છો, એટલા માટે તમને સપનું યાદ આવે છે, આજ મને આવું સપનું આવ્યું. અને ઘોર નિદ્રામાં તમે હો, ગાઢી ઊંઘ, ત્યારે તમે હોવ છો. એટલે સવારના ઉઠીને એમ કહો કે આજે એવી સરસ ઊંઘ આવી. એકેય સપનું આવ્યું નહીં, એક ઊંઘે હવાર થઈ. તમે તો હોઈ ગયા હતા, એકેય સપનું આવ્યું નથી. તમને કેમ ખબર? જે માણસ જાગતો હોય એને ખબર કે કોક આવ્યું છે તોય ખબર પડે, કોઈ નથી આવ્યું તોય ખબર પડે. પછી ઓલો ચોકીદાર રાતના જાગતો હોય, સવારે તમે ફેક્ટરીએ જાઓ અને ચોકીદારને પૂછો, એટલે રાતના કોઈ આવ્યું હતું? કે નહીં સાહેબ, કોઈ નથી આવ્યું. પાક્કું? હા પાક્કું સાહેબ. બરાબર કહે છે ને? અરે એકદમ સાહેબ, હું જાગતો હતો, મેં આંખનું મટકું નથી માર્યું સાહેબ, કોઈ નથી આવ્યું. તો તમે એમ કેમ કહો સવારે ઉઠીને કે એક પણ સપનું નથી આવ્યું, એક ઊંઘે સવાર થઈ? તમને કેમ ખબર? તમે તો હોઈ ગયા હતા. એનો અર્થ એ છે કે જ્યારે ગાઢ નિદ્રામાં તમે હતા ત્યારે પણ તમે તો હતા ને. એ હું છું આ વાત તો છે જ. તમે જાગ્રતમાં પણ છો, તમે સ્વપ્નાવસ્થામાં પણ છો, તમે સુષુપ્તિમાં પણ તમે છો. અને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેયના જે સાક્ષી, એ ત્રણેયનો જે સાક્ષી એ હું છું. યત સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈતિ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગઃ. આ બધા જે મહાપુરુષો હોય ને, વેદાંતિઓ બેઠા હોય ત્યારે આવી બધી વાતો કરે. શ્લોક છે, સવારના પોરમાં વેદાંતિઓ જ્યારે ઉઠે ને ત્યારે પરબ્રહ્મ પરમાત્માનું સ્મરણ કરે. પ્રાતઃ સ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મ તત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમ વૈતિ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગઃ. એ નિષ્કલ પરબ્રહ્મ પરમાત્મા એ હું છું. તદ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગઃ. આ ભૂત સંઘ, પાંચે મળીને, પાંચ જણાએ ભેગા મળીને સંઘ બનાવ્યો. એ પાંચ જણા કોણ? આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી. એ પાંચેય મહાભૂતોએ ભેગા મળીને જે સંઘ બનાવ્યો એ ભૂત સંઘ એટલે આ શરીર. છિત જલ પાવક ગગન સમીરા પંચ રચિત યહ અધમ શરીરા ન ચ ભૂત સંઘ. હું આ શરીર નથી અને આ શરીર મારું પણ નથી. હા, જો તમને થોડીક રુચિ હોય તો આ વાતો એટલી બધી ઇન્ટરેસ્ટિંગ છે. મારું શરીર હમણાં જરાક ઠીક નથી રહેતું, તબિયત બરાબર નથી એમ કે માણસ, એ મારું શરીર એમ બોલ્યા એનો મતલબ
એ નીકળ્યો કે તમે શરીર નથી. લ્યો મારું મકાન એમ બોલો છો, શું મતલબ નીકળ્યો? તમે મકાન નથી, તમે એ મકાનના માલિક છો. મારો ફોન, મારી ઘડિયાળ, મારા ચશ્મા, આ બધું બોલો ત્યારે તમે ચશ્મા નથી, તમે ઘડિયાળ નથી, તમે ફોન નથી, તમે એના ઓનર છો. એમ મારું શરીર એમ બોલ્યા એટલે અર્થ શું નીકળ્યો? તમે શરીર નથી. ન ચ ભૂત સંગ. પણ ફોનના તમે ઓનર છો, તમે માલિક છો. ઘરના તમે માલિક છો. તમને એમ લાગતું એક શરીરના તમે માલિક છો, તો એ ખોટું. શરીરના તમે માલિક નથી. આપણે તો ભાડે રહીએ છીએ. આમાં માલિક કોણ? તો કે જે 5 જણાએ ભેગા મળી સંઘ બનાવ્યો. ટ્રસ્ટની મિલકતી તો ટ્રસ્ટની કહેવાય ને બાપા. આપણા બાપાની થોડી છે, એ તો ટ્રસ્ટની છે. એમાં ભૂત સંઘ, આ 5 મહાભૂતે ભેગા મળીને આ ખોરડું બનાવ્યું. પફ પાવડર, કોસ્મેટિક્સ અને મેકઅપના કેટલા ખર્ચા. નાથાલાલને પૂછો. ઓ મેં કીધું દીકરા બદલાઈ ગયા તમે તો હાવ. કે સ્ટ્રેટ કરાવ્યા. બહુ સારું. કેટલો ખર્ચો થયો? 500,000. 500,000? કયા જમાનામાં તમે જીવો છો? અમારી દીકરીઓ કે 7,000 રૂપિયા આપ્યા ખાલી. વોટ? ઓલા બાપા બાજુ બેઠા હતા ને કે અમે તો મફતમાં સીધા કરી દઈએ બધાને. તમારે વાળ સીધા કરાવવાના 7,000 રૂપિયા આપ્યા, આપવા પડ્યા. અમે તો આંખું દેખાડીએ ને સીધા થઈ જાય માણસ. પફ પાવડર, કોસ્મેટિક્સ, કેટલા પૈસા લાગે, કેટલો સમય લાગે, હે ને? એ માને મારું મકાન કીધું રંગ ને રોગાન, જાણે કાયમ લીધું છે વેચાણમાં, જાણે કાયમ લીધું છે વેચાણમાં. એ તારે રહેવું ભાડાના મકાનમાં. હે જીવ શાને ફરે, શાને ફરે. મારું છે આ શરીર, એ તે ભ્રાંતિ છે. કારણ કે એક સમયે શરીર છૂટી જવાનું, અને શરીરથી વૈરાગ્ય થાય. જો શરીર અને પૈસા બેમાંથી એક છોડવાનું આવે તો તમે શું છોડો? ઓબ્વિયસલી પૈસા. દેહ પ્રાણ તે પ્રિય કછું નાહી, રામચરિતમાનસમાં કહ્યું. દેહ પ્રાણ તે પ્રિય કછું નાહી. દશરથજી કહે છે વિશ્વામિત્રજીને કે દેહ અને પ્રાણથી વાલું બીજું કાંઈ નથી, પણ હે વિશ્વામિત્રજી તમારે માગો તમે તો એ આપી દઉં, પણ રામ દેત નહીં બનઈ ગુસાઈ, રામ નહીં આપું. શરીર સારું છે, સ્વસ્થ છે, સુંદર છે, ત્યાં સુધી શરીરમાં આસક્તિ રહે છે. પછી એ શરીર વૃદ્ધ થાય, રોગગ્રસ્ત થાય, પથારીમાં પડ્યા હોઈએ, કોઈના ટેકા વિના પડખુંય ફરી ન શકતા હોઈએ, મળમૂત્રનો ત્યાગે પથારીમાં થતો હોય, અહીંયા વાયર ભરાવ્યા હોય, અહીંયા ભરાવ્યા હોય, નાકમાં નળીઓ ભરાવી હોય, લિક્વિડ ફોર્મમાં ત્યાંથી ફૂડ અપાતું હોય, એવી સ્થિતિ જ્યારે હોય ત્યારે શરીરમાં પણ આસક્તિ રહેતી નથી. ત્યારે શરીર વાલું લાગતું નથી, એ કષ્ટ સહન થતું નથી. એટલે ડૉક્ટરને કહે કે ડૉક્ટર સાહેબ હવે તો એક ઇન્જેક્શન એવું આપો કે આ શરીર છૂટી જાય, આ પીડા સહન થતી નથી. શરીરને છોડી દેવાની વાત ક્યારે આવે? તમે શરીર નથી ને શરીર તમારું નથી. શરીરથી પણ વૈરાગ્ય થાય. जो भी स्वरूप है वो कभी छूट नहीं सकता. याद रहे, स्वरूप कभी भी छूट नहीं सकता. अपने स्वरूप से अतिरिक्त जो वस्तु है, जो मैं नहीं हूं, जो मेरा है ऐसी मुझे भ्रांति थी, वे सारी चीजें छूट जाएंगी. धन छूटेगा, परिवार छूटेगा, उसी तरह शरीर भी छूटेगा, क्योंकि वो मैं नहीं हूं. અને એટલા માટે